સુરત શહેર પોલીસ દ્વારા સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેર પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે। કોન્ફરન્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સહિત 200થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 5 વર્ષમાં આવનારા પડકારોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના તૈયાર કરવાનો છે। કોન્ફરન્સમાં ગુના પર નિયંત્રણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। વધતા સાયબર ક્રાઇમને ડામવા માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવા ડ્રોન કેમેરાનો વધુ ઉપયોગ અંગે પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે આ કોન્ફરન્સ માટે સુરત સિટી પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તૈયારી કરવામાં આવી હતી। 2 દિવસીય આ બેઠકમાં શહેરની સુરક્ષા અને સલામતીના મુદ્દે ઊંડાણપૂર્વક ચિંતન મનન કરવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આંતરિક સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે છે। દેશભરમાંથી અમલમાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ, બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે છે અને પોલીસિંગના ક્ષેત્રમાં થયેલા નવીનતમ વિકાસ વિશે માહિતી મેળવે છે। સૌથી અગત્યનું, દેશના પોલીસ વડાઓ વર્તમાન સમયના જટિલ સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે અને તે સમસ્યાઓનો સામનો કરવા માટે શ્રેષ્ઠ રણનીતિ અને વ્યૂહરચના ઘડવામાં પ્રયાસ કરે છે।